તો વહેલા જ હોટલે આવી જશું. કીધું બરોબરનો નાસ્તો કરી અને પછી જવું છે. કારણ કે ખેમલો ને રહ્યા ને એ ખાવા નહીં દેતા, નાસ્તો નહીં કરવા દેતા. એ કણ ઉભો રાખીશ. એટલે આજ તો બરોબરનો નાસ્તો કરી અને પછી જ ત્યાં કરવું છે ત્યાં કણ. અને આજ તો ખેમા એમ કહી દેવું કે ખેમા આટલા પૈસા નહીં ચાલે, થોડા પૈસા વધારો. આ પોહાતું નહીં એવું જીવન. જ્યાં ડોશી જેટલો બખાડો કરે કે આખા દાડાના જતા તાણે 1000 રૂપિયા લઈને આવ્યા. પણ આ તો ખેમાને કહી દેવું છે કે ખેમા 2-3 હજાર રૂપિયા લેશો ને તો નકર હું આઈકન ઊભો નહીં રહેવાનો. કારણ કે ઈકન તો આખો દાડો ઊભું રહેવું પડે છે, ખાવાય મળતું નહીં. પણ આ બરોબરનો નાસ્તો કરીને જાઉં ને એટલે બપોરે ના ખાઉં ને તોય ચાલે. રાતે ઘેર જઈને ખાવાનું રહે ખાલી બસ. હા તો પાપડી મંગાવા દે. પાપડી ખાઈને પછી નીકળું. એ પાપડી મરતો ને ડુંગળી ને બધે ભાઈ હેડો. હા ભાઈ આ બધું. હા અમે ગામમાં ઉડતા સમાચાર સાંભળ્યા છે કે અઠવાડિયેથી જુગાર ચાલુ થયો એવું લાગે છે. પણ અમે નક્કી કરવું પડશે કે સમાચાર સાચા છે કે ખોટા છે. પાકા પાયે નક્કી કરું અને ગામમાં માહિતી લઉં કે જુગાર છે બાદ ચાલે છે અને કોણ ચલવે છે. બાકી આવું ને આવું જો ગામમાં ચાલ્યું ને તો બરબાદીના પંથે જ્યાંમાં વાર નહીં લાગે અને છોકરો બરબાદ થઈ જશે. પણ મને એ ખબર પડતી નહીં કે ગામમાં બધા મરી ગયા છે. જુગાર રમવાવાળા 1-2 જણા છે, 4 જણા છે, 10 જણા છે. પણ આખા ગામમાં બીજા બધા શું કરે છે? અને બીજા તો બધા બરોબર છે. પણ જે આ મેન માણસ છે આ સરપંચને જે સમજે એવા એ રે શું કરે છે એ ખબર પડતી નહીં. જીવનલાલ બાબુજી આવો. વહી જવા દે. થોડા ઘણા કદાચ સમાચાર મળતો શું છે કે મજામાં? હા મજામાં. આવો રામ રામ. જ્યાં નાસ્તો નતો બનાવ્યો ડોશીને કીધું જવા દે પાપડી મરતો ડુંગળી ખાઈ આવું. નાસ્તો કરવા સ્પેશિયલ હોય આવવાનું? અરે સ્પેશિયલ જ આવવાનું કા. તું તો સુખી છે જીવન? અરે અમુ બાબુજી શું સુખી છું, મજૂરી કરું છું. પણ 50 રૂપિયા ખાવામાં શું વાંધો છે આપણે? એ વાત સાચી. ખાવા પીવામાં કદી જોવું નહીં હમું. ના જે ગમન જે ભાવે ખાઈ જ લેવું. હા પછી મરી જાય પછી કોણ હાલવાનું? વાત સાચી જીવન. જે જીવ્યા એ બરોબર છે, સારું જ જીવવાનું. પણ હું કઉ છું કોઈ સમાચાર મળ્યા હતા તને? સમાચાર એટલે કોઈ મરી ગયું કહો? અલે મરી ગયું એમ નહીં. તારે આપણા ગામમાં અઠવાડિયાથી કોઈક જુગાર ચાલે છે એની માહિતી લેવા નીકળ્યો તો હું. એટલે હું સરપંચ છું, હું ગામનો આગેવાન છું. તે હોર રાખું તે મને પૂછો છો? આગેવાન તમે છો, સરપંચ પેલા છે, મને પૂછો. આ તો તને ખબર હોય તો હું પૂછું છું. મેં ઉડતા સમાચાર સાંભળ્યા છે એટલે નક્કી કરવા નીકળ્યો છું કે કાચા છે કે પાકા છે. હા એમ કયો મને ખબર નહીં. આમ તો તને આખા ગામની ખબર હોય છે એટલે મેં તને પૂછ્યું. સાચી વાત છે કે ખોટી? અમે બાબુજી જો મારા બાપો કદી જુગાર રમ્યા નહીં અને હું એ રમવાનો નહીં. કદી મારા બાપા એ પત્તો પકડ્યો નહીં, હું એ પત્તો પકડવાનો નહીં. તમને શી ખબર નહીં હું કદી જુગાર રમું ખરો? કેમ નહીં રમતો? આ તો કોક દારો એ તો આપણે બધા ભેગા થાય તો રમું એમ ના પડે પૈસા વગર. તો પછી મોટી મોટી હું કા ફેક્ટ છે કે નહીં રમ્યો એમ? હા એટલે અમે રમતા છીએ એમ નહીં. આ તો કોઈ સમાચાર મળ્યા હોય ગામમાં કોઈને વાત કરી હોય તને ખબર પડી હોય કે ભાઈ જુગાર ચાલે છે તો મને કીધો ખબર પડે. હું એ ખોળવા નીકળ્યો છું. કારણ કે જીવનલાલ આવું ના ચાલે. જો ગામમાં ના ચાલે, ચલાવતું છે. આપણે તો રમ્યા બરોબર છે પણ આ છોકરો શીખે તો શું થાય? અરે છોકરો શીખે ને તો ઘરમાં ચોરીઓ કરે. જુગારમાં તો રાજપાટ જતો રહ્યો. તાણે ના રમવાનું કોના ભેગું લે? આપણા રમતા હોય ઈવાના પૈસા જીતવાના ને ઈવાના હમું જ રમવાનું. ના બાબુજી વાત સાચી છે. રમવાનું એમાં કશું જતું નહીં, કશું આવતું નહીં. બગડે છે તો તમારો સમય. તમે તમારું પરિવારને બરબાદ કરો છો, છોકરોને બરબાદ કરો છો, ઈવાની જિંદગી ખરાબ કરો છો. બાબુજી આવું ગમો ના ચાલે. આ લગીરે ચલાવવાનું નહીં. અરે બધા છોકરા બગડે. રમાતો છે જુગાર? હા તા હું એ જ કઉ છું કે તારા સમજતા જેમ નહીં તમે. જો રમાતો હોય બાબુજી તો બંધ કરાવી દો. તમે જીતો કે હારો એ બધું બરોબર છે પણ આ હારી ગયા છેડી બધા વ્યસને ચડી જાય છે અને વધારે પૈસા હારી જાય છે ને એટલે પછી દવા પીવાના વારા આવે છે લોકોને. આવે છે કે પણ બાબુજી આપણા ગામમાં ચલાવવાનું નહીં. લિમિટમાં નહીં રહેતા કોઈ. અરે જેટલા રૂપિયા એટલા રમી જ જોઈએ. એટલે હું તમને પૂછતો હતો કે ગામમાં કોઈ રમાડતું હોય કે કોઈ રમતું હોય તો તમને માહિતી હોય તો આ તો પૂછ્યું. એટલે બાબુજી તમને શી ખબર નહીં? આપણા ગામમાં ખાલી 2 જણા જ છે. એના ધંધો કરતા હોય તો ખબર નહીં મને. હો કોણ 2 જણા? આ ખેમલો સોમલો 2. તમને શી ખબર નહીં? આમાં તો હું છે જીવનલાલ હલકું નામ હવાલદાર નું એટલે એ તો 2 એમનામ પંકાઈ ગયા છે. કદાચ બીજો માથા પારે માણસ હોય ગામમાં ના હોય તો હેડજો તમે મારા ગાતેડો. અમુ બાબુજી મારા ઉકળવા ઈકડ આપું છે. હું લેવા આવું? અલ્યા યાર તમે હેડો ખાલી માહિતી લેવી છે. આપણે કોઈને પકડીને લાફા નહીં મેળવા સાથીમાં. ના બાબુજી તમે જો અને કહી આવો. મારે નહીં આપવું.
હું કહી આવો તું ગામનો સભ્ય છે અને પંચાયતની બોડીનો સભ્ય છે કેમ ઊભું થા ઉઠ બીક લાગે છે ના બીક નહીં લાગતી બીવાતું તો કોઈના બાપથી નહીં આ મૂસો કઈ સહેલો કરવા નહીં રાખી હા, એમ. ખબર છે ને આખા ગામમાં ઓ લેડો. આખા ગામમાં કહેતા ફરો છો કે મૂસો સોયલો કરવા નહીં રાખી તાણે હું કા બીવો છો અરે બીવાતો નહીં પણ ઈવાના અમોરી નું એ પડે જેવું નહીં એ રે ને દોઢું બોલે એટલે મને ગમતું એમ નહીં નહીં એ કોઈ મોટા વાઘ થઈ ગયા છે વાઘ તો નહીં થઈ ગયા વાઘ હોય તો ગમે તેવો તોય હું પાડી દઉં હજી તમને શી ખબર નહીં હારતા ને હેળો પણ ઈવોને હેળો. બોલવાની સભ્યતા નહીં ને એટલે સભ્યતા એટલે શું કહેવાય એને બોલવામાં ફોન નહીં રાખતા જો તો બોલે છે અને મને ચરાસા રી એવો તમને શી ખબર નહીં નહીં બોલે હું અંગાતી છું તમને કોઈ કશું ક્યાં નહીં ખાલી મારા અંગાતી હેડો તમે લેહાડો તે હું તો તારે- હું હતું સા ગોમનો માણસ શું કહે શું બાંધું છું લે હા અને હાચામાં કહેવામાં બીવાવાનું ના હોય જો અરે બીવા તો છે સાચું કેવું છે આપણે જો ખોટું કેવું છે આવો આપણે ધંધો ના ચાલે ચોર કેવો છે કયો? ના ના આવો ધંધો કરે થોડું ચાલતું છે ના નહીં લગીને નહીં ચલાવવાનું એમોને જબરો ધંધો લાયા જબરો જબરો એટલે એક નંબર ધંધો છે પણ બુદ્ધિમાં તમારી હો શંકર ખેમોને આમ તો પાછા આપણા પાસે ના આવે એકલા ધંધો કર પણ તમે બુદ્ધિ વાપરીને તાણે આપણે પૈસા ભેગા થયા કે નકા ખેમોને આળા કાઢે ખરા આપણને ના કાઢે છે આગા હાથે હાલે છે હા એટલે બુદ્ધિ તમારી કાલે જોયું ને મેં કીધું બુદ્ધિ તો માર મોમાની હો ત્યાંથી લાવવાના પોચ અને હાલવાના 500 અને બીજા ગાલવાના ગીધામાં મેં કીધું જોર બુદ્ધિ વાપરું છું ઓન કોઈ ના પકા પણ બુદ્ધિ રહી ને એ કોઈ પૈસેથી ગલ્લા નહીં મળતી વાત સાચી છે હો પણ અને બધાને આવી બુદ્ધિ ના હોય હા, પછી એ ટાઈમ શું કરવું એ વાત સાચી છે પણ ગમે તે પણ આપણે તે પૈસાની જ બહુ વાર રાખવાની હમણાં પૈસા જ ખેંચ કરવાના અમુક પૈસાની શું વાર રાખવાની જરૂર છે આવી એટલે તદ લઈ આવવાના આપણે તો જઈને પણ પેલો સોમલો 2-3 વખત આલી જાય અને નહીં કે સરપંચ 2 વખત આ ખેમો એક પહેલી ગોલી મારી જાય તો વચ્ચે ના મારું ભણા હા ના મારે એટલે બહુ વાર રાખવી મોમાની પડે નજર રહે ને એ બાદ જેવી છે કે અંદર શું થાય છે અને બહાર શું થાય છે રસ્તા બાજુ 1-2 વખત જોઉં પણ ખેમા બાદ તો હું 3 વખત જોઉં કીધું સોમા કાકો આયા તો નહીં ને હાલવા એટલે હોર રાખવી જ અસલ પડે બંડલ તો તારા મામાએ લીધું છેલ્લી વાર કા 1000 રૂપિયા લીધા ના ના બરોબર છે ઈવન પાકમાં હું આવી તો 1000 રૂપિયા જ કા મને બધી ખબર છે પણ આપણા 2 જણામાંની કોઈને કહેવાનું નહીં કે વાત જોચો કરવાની નહીં અને અત્યારે જોચો વાત કરીએ ને વાયરસ જતી રહે ને તો પાછી ખબર પડી જાય ખેમાઈ મારા કે બેટા. સરપંચ આવું કરે છે બહુ ઢીલા હો આજે કઈ નેકર્યો નહીં હું એ જ વિચારું છું કે મામા ટાઈમ થવા આવ્યો ચમ એ કઈ લમણો નહીં કરતો એટલે ધંધો ગમે તેવો કરીએ ને વહેલા ઉઠી જવું પડે કે કાલનું તો નહીં વિચારતા કાલનું શું વિચાર આ તો 1000 ભાગમાં આવ્યા હોય તો પણ આ ઢીલા છે હોય કેવું ખેમા આજે ઓછી રોકડી છે એવું ના હોય પણ આ રે ધંધામાં તો નફો નુકસાન તો હોય જ ના ના હોય તો ખરું 1000 રૂપિયા મફત ના છે કે ઈશે ડોમા વાળવા જ્યાં છે તાને? તો કોઈ મથ્યા છે પાવડો લઈને ના ઈકન હું ગાલ લઈ ઊંધો નાખ્યો છે બહાર ના. બેસી રહ્યો છે ના ના બરોબર છે અને હું તો કઉ છું આવું જ રાખો આવતા ને આવતા ગીજામ ગાલવાન કરો એટલે ખબર પડે ઈવાને પૈસા ના તો તારા મામા પૂજારી જ પણ કોઈ રૂપિયો પડ્યો હોય ને તો એ લઈ લી આ તો તમે છો ને તારે કોઈને ના ગોતું બંધ થા પેલો મુસાર બાબુજી રૂપિયા લઈને આવો છો પૈસા બાબુભાઈ આવો દેખો. નક્કી જીવણીયાને લઈ ચોક બે શોકવા ઉપડ્યા લાગો છો બોલો હે આમાં હું કેવું તમને કયો અને મરી જા હારી બેસજો શરમ આવે તો મને કહેતા તમને હા તમને ગામના સરપંચ બનાવીને પસ્તાવો થાય છે મને ઓવા એટલે આખું ગામ બધા કીસ કે સરપંચ તો આવો બીજો 5 વાર લાવવાનો છે અને હું તમે કહું શેમાં છું કે બોલો? અમે વળીને તમને નહીં લાવવા શેમ? ફરીથી તમને આ સીટ ઉપર બેહાડવા નહીં તમને હું નરે અમે મને તો નહીં નડ્યા પણ તમે આખું ગામ બરબાદ કરવા બેઠા છો મી ઓવા મી હું બરબાદ કર્યું પથારી ફેરવવા બેઠા છો ગામની મી હું પથારી ફેવડી સમ ગામમાં હું થાય છે કોણ હું કરે છે એની કોઈ ખબર પડતી નહીં તમને કેમ ફરીએ છીએ ગામમાં તો બાબુજી એમ નહીં. 24 કલાક આ ડોળા જીવણિયા, હા હા બાબુજી હું કીધું કશું દેખાતું નહીં એ હોભળો ના હોય તો ચશ્મા લાવી આલું તો બધા અભિમાન ના ચશ્મા આયા છે તમને કોઈ દેખાતું નહીં ને એ માણસો હું કરું છું ગામમાં એ કશું ખબર નહીં પડતી પથારીઓ નાખી નાખીને બેહીશ તમે કશું હોર રાખો છો હા તને કીધું તને કને કીધું ચોકે નાખા પથારી અઠવાડિયેથી ગામમાં જુગાડ ચાલુ થયો છે બાબુજી આ સરપંચ વાઘ જેવો છે ને કને પત્તું પકડ્યું હા સમ કને પત્તું પકડ્યું શું ઊંઘી જતા તમે કેમ કરે ચાલુ કરી લે અરે પાછો ગામમાં? જેવો તેવો નહીં ચાલતો મોટા પાયે અને મોટી મોટી ગાડીઓ ગામમાં આવે છે એવા સમાચાર મળ્યા છે પણ આ વાત ગમે તે છે પણ જીવણીઓ લાવ્યો છે બોલો હા જીવણીઓ તું લાવ્યો તો ને ના હું નહીં લાવ્યો તો આપણા કે ગામમાં તો દુકાન શું ચાલુ બીક લાગે કરે છે? કે પકડ મારા દુકાને
એ સરપંચ હું આમાં કશું જાણતો નહીં. બાબુજી આયા હતા, હું હોટલ બેઠો હતો, મને કે હેડ ગોમો. હું એના કાચે ગોમો આવ્યો. હવે શું કરે મને ખબર નહીં. હા ચોકર રમાશે ક્યાં પણ હમાસા- નાળિયેર તોડી નાખું સમાચાર આલો ગમો. ઓય આ ખોટા નહીં કરવાના. જો રમાય છે ને એ પકડવાનું આ કરો. વાઘ જેવો સરપંચ ના ગમો જુગાર તમે ખાલી નોમ આલો ને ધોત પાડી નાખું ના નોમ આવશે ને તો હું તમાર પાસે નહીં આવું. આ તમાર પાસે એટલા માટે આવ્યો છું. જીવણ આ તો બોલી દેજે પેલા કોણ ખોલીને ઓભળી લ્યો. તમાર પાસે એટલા માટે આવ્યો કે હજી મને પાકી માહિતી મળી નહીં. હા? અને પાકી માહિતી મળશે ને એટલે એલસીબી સુધી બોલાવવાની તાકાત છે હજી મારા. તો વાયરે વાતો આવી છે બાબુજી પાસે. ફાઇનલ હા. નહીં થયું પણ સબ આપણે ફાઇનલ. કરવાનું છે ફાઇનલ ફાઇનલ. છે? પણ નક્કી કરવાનું છે. હા, એ કરો છો સમજી કોણ આ બધું એમ. આપણા ગામમાં જુગારનું ચાલુ છે એ કર્યું તમે નક્કી કરો કે હું કરો મુરત છો. કરે કર્યું જીવણ ગમો. આપણા ગોમો તો 2 જણા છે. એના સિવાય કોઈ ધંધો ના કરે. એ તો બધા ચાલુ કર્યું છે ને એ પકડાયા આગળ રવાના નહીં. પણ તમે આ 5 વર્ષમાં કર્યું. ઉઠ્યા વારે આયા ગોમમાં અને ચા પીધી રકેબી. હા પાછા જ્યાં ઘેર ખાધું પાછા આવી ગયા. ગોમમાં મોટી મોટી ફાડી છે અને શોક પ્રસંગ જેવું હોય તો ધોળો લુગડો પહેરીને આવી ગયા. હા. કર્યું હું તમે એટલે બાબુજી જુગાર જે દેખો તાણે હું કોઈ કરું કા એટલે દેખો ગોમમાં બધું પૂરું થઈ જાય, છોકરો બરબાદ થઈ જાય અને ગોમનું નામ પેપરમાં આવે અને સમાચારમાં આવે કે ફલાણા ગોમમાં જુગાર રમતા આટલા બધા પકડવાના અને મોટા મારા પાયે. ગામનું પેપરમાં નામ આવે મારા ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરવું ઉપર આ છે ને તો ટૂંપો મુદ્દો. મને તમે તમારી તો વાત આ છોડો. ટૂંપો દેજો પણ આ ચાલુ છે એ કર્યું પેલા બતાવો ખોળવો તો પડશે કહેવાને. એટલે હું એ જ કહું છું કે તમે શું કરો છો. ચાલુ થયું તો અડધો સુધી તમે શું કરતા હતા? ખાલી પાકું થઈ જાય જીવન યાર એમ. 8 ફૂટનો ખાડો કરી બાબુજીને મગાવી દઉં ખબર પડી તાન તમને ખબર નહીં પડી. જીવન. શું કરે રમાય છે? એટલે જીવન એ ગામમાં ક્યાં રમાય છે? બીજી વાત તો બરોબર હોવાનું ગમમાં કશું આવતું નહીં. મોં ચાલુ હા. થયું નકર ચાલુ થવું જ ના જોવા તમે અત્યારે હોર રાખો કે સવારે નીકળો એ તો બોલા. ગમો જતા હોય તો. મેલી દે વાત રવા દે. તારા મોમાનો ચમચો જ છે તું. ના કશું બાબુજી, કરે એવો નહીં. હું તો જોર કદી આપણે ચોરી રમ્યા શેરી ગમો. શેરી ફળ્યા છે ને ચા પાણી કર્યો છે બસ. બાબુજી અરે ગામ ખરાબ થાય ને એ મને ના પોહાય તમે ખાલી નામ આલો ને એકી ઝાટકે દિલ્હી નાખી દઉં અને ગામ વચ્ચે મારું એ તો જુદો કોને? હ, રંભાવાળા. રમવાનું. હા બાબુજી પત્તો ખબર રમાડો. હોત તો તમારું કા કહેવા હોત? આ મોટી મોટી ફાળવામાં જ છે બસ આજ કર્યું છે. પણ બાબુબા ખબર નહીં ને કે જીવણે ગમો રમાતું હોત ને તો વહેલા પકડી પાડે હવે સમાચાર આવી ગયા હોય. ખબર રાખવી બાબલો. પડે. એ તો 2 દાડા અને નહીં હાથમાં આવે ને તો હું બધું આવડે છે મને. શેઠ સુધી પહોંચ છે મારી. ના ના બાબુજી કોને શેઠ ફોન સુધી. કરવો ને કોને માહિતી આલવી. ના ના તમે તો બરોબર? ફોન કરી જ દેવાનું. અને હાથમાં આવશે ને એટલે એવાના બૈડા તૂટ્યા વગર રવાના નહીં. અરે, બાબુજી નાખવાના. આપણા ગામમાં આવું બને જ નહીં અને ખાલી ખાલી પોલીસ નું હોય રેડિયો કઢાવી ડીઝલ બારું ખાલી ખાલી નહીં. બાકી બાતમી હોય ને તો જ હા. ફોન એ કરવાનો તો પાકા પાયે માહિતી મળશે ને એ દાડીવાનું મોજ છે ચોબડું ઉતરી જાય એવાનું. અને પાકી પણ- માહિતી મળશે એટલે હું ઘેર જઈને હુઈ જા જો હાલ હેડો તો જવું પેલા ચોમલાના ને ખેમલા પાનથી અમાચા લેવા છે કે તમે હોય ને તો એ બધું બંધ કરી ભાઈ દેજો. એમને મૂકે ક્યાં જવું પડે ભાડા તમે ભાડા નહીં એટલે બાબુજી મને સીધા. માહિતી મળી છે તમે હેડો. હા? મને કીધું તમને કીધું આમ યુવાને કેવું તો પર જ કા. કોઈને છોડવાના નહીં. પણ બાબુજી હજી જોંબા જ હા. છે ને પછી ફટ દઈને હાથમાં આવશે અને હાલ તો કહેવું ને તો ફરી જાય માણસો મને ખબર લાગે છે હતો. તમારા 4 હાથ ના હોય એવાના એ, ઉપર. એ, એ, બાબુજી હું આ ધંધો કરું ગામનો સરપંચ છું તો તાન બધું હેડો જોંબા તો. છે દેવું છે. જોમેલું હોય ને તો ફટ દઈને પકડાઈ જાય અને નહીં અત્યાર જોંબા દેવું મારે. હા? ઓવે. હાલ હેડો કશો વાંધો નહીં લે તાણે? કીધામાં હું જાય છે આપણું. અને ના કીધા જોંબામાં જેવું એવું છે. જોંબામાં આપણે જોમી જઈએ. ખબર છે ને નોમ આવશે તો ના પણ કહી દઈએ ને. અને એમના કોકને જઈને કેવું હા. જઈને કે તું જુગાર રમે કોકને છે કશું કહેવાનું નહીં. આપણે એટલું જ કહેવાનું છે કે તમે કરતા હોય ને તો બંધ કરી દેજો. આમ તો રંગે હાથે પકડેલો માણસ હોય ને તો જુઠ્ઠું બોલી ના શકે. દબાણ કરતા બાબલો. ફાવે જીવને પેસર કરતા ખોટું ફાવે. કરવા વાળો ચિયો અંતૈન રહ્યો. 2 દાડા 4 દાડા 100 દાડા કે 100 મહિના પણ બહાર આવ્યા વગર તો રવાનું નહીં. જીવણિયા, આપણા ગામનું નામ ખરાબ થવું ના જોવે તો ના, તને ના. કીધું પેપરમાં નામ આવ્યું ને તો એમ સમજી લે કે તમારો પાટિયો પડી ગયા તમને કમે લઈ લે ગામમાં આ બાબુજી આવે ને એટલે હું પકડી જ જાઉં છું. એમાં અમુ રોજના રોજ તો આવું નહીં થાય કે 1000 રૂપિયા મરે એટલે હું લેવાનું મારો હા નીકળી જશે કાલે પૈસા ખેંચામાં દાવું દાવું કેટલો રૂપિયો ભેગો કરીને બારમું હાલતો કેટલો રૂપિયો ભેગો કરીને હાલતો હતો અને અસ્કર છેલ્લી વાર કહું 1000 રૂપિયા મરે કેટલી આશા હતી કાલે તો તમારી એ વાત સાચી છે પણ હું બહાર રેડ પડતી હતી ઘડી ને ઘડી અમે શું કરીએ જો નહીં પૈસા ના લે ને તોડ ના કરીએ ને સરપંચ ને બધા તો પેલા મોય વાળાને મોંમાં લઈ દોત અને મેકી દોત લઈ જાય પોલીસ સ્ટેશનમાં ઉપરથી મારી આબરૂની પથારી ફરી દોત
અને હું તો કહું છું આજને ભવિષ્યમાં ધંધો કરવો હોત ને આવી રીતના આજકાલ બોલાવવા હોત ને તો પછી ના આવત કોઈ રંબા હોય કર કશો વાંધો નહીં રોજ તો કોઈ પોલીસ નહીં આવે ને એમાં હા શું માં કાકા તમને જેટલું કાઠું પડ્યું છે ને હા. એના કરતી 3 ગણું કાઠું વધારે મને પડ્યું છે કારણ કે આપણે બધા પૈસા રૂપિયા ભેગા કરી કમાઈને લાવીએ હા. અને વારા ઘડી આપણે પોલીસ ને મને- હાલવા પડે એટલે કાઠું તો પડે જ કે એમાં કાલે તો મોટી આશાથી મૂકડું આજે તો ઢગલો પૈસા છે શું માં ભાગમાં કાકા? ખાસા આવશે પૈસા આવે એવું તો હતું જ અને હતા આપણા પાસે પણ પેણે આઈને ઊભા થઈ જતા હતા એટલે શું કરવાનું કશો વાંધો નહીં સરપંચ હંગાત છે ને એટલે કોઈ ચિંતા નહીં સોમા કાકા હું તો કઉ છું આ હોનાનો એડો હાલતી મુરઘી ખરી ને હમ. એક દાડો નહીં હાલો તો ચાલશે બીજા દાડા લઈ લેવું શું કોઈ ફેર બધા પડે દાડા તો નહીં જતા રે કે હા હા, અને બધા દાડા તો કોઈ પોલીસ આવીને અડ્ડા ઉપર ઊભી નહીં થઈ જાય કે જે પૈસા લઈને જશે એ તો વળીને આવું નહીં કપતો લેવા એટલે ખેમા આજે ખેલાડી બોલાવી દીધા હે સોમા કાકા આજે ખેલાડીઓની તો કમી થાય એવી નહીં શું કહે છે કાલે જે રમીને ખુશ થઈને જશે ને હા. અને જે હારીને જશે ને એના બીજા 4 જણા લઈને આવવાની વાતો તું કરતા હતા ચિંતા કરે ને ખેલાડી વધારે આવશે ને ના હોય તો 2 બોર્ડ ચાલુ કરી અને વાયના નહીં આપવાના બધા બહારના ખેલાડીઓ આપવાના છે શાના ખબર છે શાના? કાલોલ હા. ગાંધીનગર અમદાવાદ વડોદરા કેમ? ભરૂચ હા. સુરત ખેમા હઉ. ગાંધીનગર ને અમદાવાદ ને કલોલ ને કડી ને આ બધું હના ધંધા ચાલુ કર્યા છે તે બોલાવશે બધાને બાબુભા હવે તો હું જ વાત કાઢે છે વલ્લભબેન હવે જમીનની દલાલી ચાલુ કરી દે એટલે જમીન જોવા બોલાવવાના છે ને એટલે કીધું મારા પાસે ને બધા કોન્ટેક્ટો છે કીધું ગાંધીનગર અમદાવાદ ઓહો, ઓહો. કલોલ ખેમા શાળા ધંધો બદલી નાખ્યો હનો આ જમીનનો ને આપણો પેલો ચાલો તો એ એ બૈરાની દલાલી કરવાનું બંધ કરી નાખ્યું અમે એ નહીં કરતા હઉ. એ કરતો અમે- નથી. એમાં બેસો ને એની પાસે બંધ કરી સરપંચ બંધ કરી પાછી આવે. અમે તો શમો કાકોને બે જણા બારે આ મહિના મહેરાની દલાલી એટલે હું લે ખેમા બાયડીઓ લઈ લઈ આવતા આવતા. બધા. કોકનું ઘર બંધ પડી રહેતું હોય તો ખુલ્લું રખાવ આ ઓઢો રે એને લઈ આવ કે બીજો છો લઈ આવવાની આવે છે ના હોય તો બાજુમાં લઈ આલો કે ઘેર જ મારી ચિંતા કર્યા વગર આ તો પેલી કહેવત જેવું છું ખેમા હા. કારીગર હોય ને એ બીજોના ઘર બનાવે ભાઈ નું પડી ગયું હોય એ બધી વાતો જવા દો પણ ખેમા તમે આ બહારના માણસો બોલાવો છો બધા જો ત્યોથી હા. આડાવડા ધંધા તો નહીં કરતા કે? ખેમા મેં એ વાત સાંભળી છે બાબુજી આયા હતા કે કોમમાં કોઈ ખોટો ધંધો ચાલુ કર્યો છે તમે હા? શું ખોટો ધંધો ખેમા જો સાચું બોલી દેજે નકર જો એપરી પેપરી રમશો તો ચાલશે સાપો રમશો તો ચાલશે લકટીઓ રમશો તો ચાલશે બાકી જો જુગારનું પત્તું પકડીને તો મારા જેવો કોઈ ખરાબ નહીં ગમત સરપંચ હો. રોમ સચો માકા કામ પૂછો પોરા ઠેમ જ્યાં ગામમાં બંધો થયો છે ને જુગાર તો મી મારા બાપ ગોતરમાં કોઈ દાર રમ્યો નહીં અમાર મુરસનબા ખાઈને જતા કે જુગાર ના રમતો ના ના શ્રાવણ મહિનો આવ્યો એટલે તમે કોઈક ને કોઈ નાટક ચાલુ કરી દેશો આ નવરા હોય બેહરે છીએ. શ્રાવણ મહિનાનો સારો ઉપયોગ કરો શ્રાવણ મહિનામાં લોકો કેટલો પુણ્ય કરે છે ભગવાનની ભક્તિ કરે છે પ્રાર્થના કરે છે પૂછો. સેવાઓ કરે છે અને તમે બસ તને પૂછો મને શું પૂછ્યું હા? ભજન નહીં ચાલુ કરે મી હા? અરે ખેમા, એક વાત મારી વાપરી લે માર ભા કહેતા હતા હા. કે બાજી ખવડાવો માજી હા. માર સિયા બધું કરજો પણ આ બાજી ના રમતા ન કયા ઘરમાં તો હણું નહીં વધારે ખાવાનું કેમાં આ બાબુજી કહે ને એ વાત સાચી છે હા હાચી જો નો આમાં તો નળિયો ખરો ને વેચાઈ ગયો તને ખબર નહીં હોય હા. આમાં તો પાટીઓ જતી રહી નરિયો વેચી જ જરા કાકા. થઈ ગયા અત્યારે જો વિલાયતી નરિયું જોવા પતરો આઈ મળે ગયો. પતરો વાળા થઈ ગયા એટલે બાકી માર ભા કહેતા ને એ વાત સાચી જ હતી કે ભાઈ ગમે તે કરજો શ્રાવણ મહિનામાં જો પૂન કરજો મહાદેવની ભક્તિ કરજો કૃષ્ણ ભગવાનનો ભજન કરજો અને કુવાચો જમાડજો સેવા કરજો પણ આ બાજી ખવડાવો માજી જુગાર ના રમતા કદી ના, 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 ભજન જ ચાલુ અને એ હોય. દાડાનો આ ધંધો કદી કર્યો નહીં મેં પૂછો જિંદગીમાં નહીં. સરપંચ. આને કરાય નહીં બાબુજી. હજી મને મારી શાકપુર છે પૂછો. ના ના જેવણીઓ કેતો તો લે બાબુજી ને એ લઈને આવ્યો તો હા સરપંચ ખોટું કોઈનું નામ ના આવતો તને કીધું હું શાન જુગાર રમી રે? ખેમા મી નહીં કીધું આ તો મી શાન જુગાર રમાડી? જો ખબર હોટલ હું ચા પીવા બેઠો નાસ્તો કરો બાબુજી આયા કે આપણા ગામમાં જુગાર રમાય લે. હું અંગાથી આવું લે અમે રમ્યા છીએ લે એટલે ખેમા હું તમને નહીં કહેતો કે જીવણિયાને નહીં કે સરપંચ પણ તમે બધા હું વાર રાખો છો એટલે બાબુજી તમે મારા પર શક કરો હા શક નહીં. એ ગામનો સરપંચ તો બંધ કરાવો થોડું ચાલુ કરાવો અને જો હાલ, કોણ નામ હવાલદારનું? શ્રાવણ મહિનો આવ્યો ભજન થાય કે ના થાય ભજન નહીં થાય ચાલશે પૈસા કમાવાનું તમને હુજે ને તો કોઈ ધંધો બીજો ના થાય ને તો ગામ વચ્ચે લારી કાઢજો મકાઈ કાઢજો મગફળીઓ શેકવાનું કરજો જે કરવું એ કરજો બાકી તો બાજીનું નામ લીધું ને ખેમાઈમાં
તો મજા નહીં આવે હો. જે કીધું હું બાજી રમું છું હા? જે કીધું હું બાજી રમું છું આના મારો વાંધો આવશે. દાદા હલકું નામ હલદારનું કોક આડો અવળું થયું નહીં કે કેમલા પાણી ધોઈને આવ્યા. મેં નહીં કીધું કોઈને કીધું નહીં પણ મને સમાચાર મળ્યા છે પૂછો અને એ કે કેમ? સમાચારમાં થોડા કાચા પાકા છે બરોબર એ બાબુજી પાકા પાકા લઈને ઉડતા આવજો. સમાચાર છે કાટા પાકા લઈને નહીં આવવાનું કોકની મારી વાત- આબરૂનું હું. એ ખેમા બાબા. તારી તો આપણી પછી જ હા પણ આ વાઘ જેવો સરપંચ હોય અને એના ગોંબા આવું થાય લે હા પણ શું રમ્યા છે કોણ રમત છે આ રમતોય ના આ તને કીધું અને બહારનો ગમે તે આવે ને આપણા ગામમાં આવે ને કહી દેવાનું ફોન કરી દેવાનો આ તને કીધું મને એવા સમાચાર મળ્યા છે કે ગામમાં બહારથી ગાડીઓ આવે છે અને સ્પેશિયલ જુગાર રમાડાય છે ના, ના. અને અરે બધું પકડ્યું તો આપણું તમારે તો બધા નેવે મૂકેલી છે જમીન જોવા આવશે બાબુજી ના 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 મને થોડી થોડી વાત તો મળી જ છે બાજુના ગોમના પરભારા ગોમના એ બધા આવી ને આપણા ગોમના વગડોમ રમીને નાહી જોય એટલે આપણું તો આપણા ગામની જ હોય કા મને એકદમ વાત મળી હતી કે સાધન ઉભો રહેતો પકડવો તો પડશે જ કેમ આવી કોઈ માહિતી હોય તો મને ગુપ્ત રીતે માહિતી આવો તમારું નામ નહીં આવે એ શું બાબુજી હું અને તમારા ઘેર આવ્યો. રંભાવાળાના તો હું ગુડા સોલાઈ નાખ્યો બાબુજી નું પછી કહેજે પેલા સરપંચ ને કહેજે કોટિયા ભગાઈ નાખ્યો એવાના બદલા ગાડું લેવા નહીં રે ગાડું લેવા તને શું ખબર છે જેવા સમાચાર માંથી એવા આખા ગોમનો સમાચાર આવે. હા બરોબર છે ખેમા એ મને આ તણીએ કીધું મારા પણ પાસે આગું પાછું લાગે ને વાગરા ગાડીઓ દેખાય ને વધાર તરત સરપંચ નું ફોન કરી જાવ ગમે તે પણ સમાચાર કોઈ નહીં આલે પણ આ જીવન પેપર ગામમાં બીજી બધી વાર રાખી દીધી લે અને નહીં દેખાતું ગામમાં ખરાબ થાય છે હું મારા ઘેર કોમ કરું કોઈ કે હોર એક રાખો મહિનો ઘેર કામ પડી મેલ હા, જો ગામમાં મારા- ઓટા માર. તમે સરપંચ છો વાટા તમારે મારવાનો મારા હું લેવા દે અને આ સરપંચ નહીં ફેંકું છું એક નંબર એ બાબુજી ફેંકવું કોઈ છે. એવું નહીં હોનાથી વાત બાકી સાચી અત્યાર સુધી આવું થયું હોય તો તમે ગમે ખાલી બતાવો ન બાલો તમે આ વાત ચોથી આવી હા આ તો કે છે નહીં હોભળો પાકું થઈ જાય અને જો ગામનો તો કોઈ નીકળે ને તો એના બૈડા તૂટી જાય આપણા ગામનું ગામમાં નહીં રહે. ખેમા કોઈનું પત્તું નહીં કે વાટા પકડવા ગાડીઓ બરોબર ને? પડી હતી કે છે? ઓહો. મને પેલો ગલ્યો કહેતો હતો એ મૂર્ખા એ તો આ અબલી વાળા ઓટો પડી હતી બે ત્રણ ને જમીન જોવા વાળા હતા મૂર્ખ ના, ના, એ મારો વાળો એક વખત હાથમાં એમને આવ્યો હું તો તું બહુ ગાડીઓ બધી જોઈ વળગું હતી. કાઢી દે. ઓહો. દાદા, આ પકડવા તો પડશે જ. એ કોઈ હારું કરતા નહીં ઈવન વળગોળું નહીં નીકળે પણ મારા મોટી ઓળખાણ છું જેલમાં જાય ને ઈકણ માર ખાતામાં છૂટી જાય જિંદગીમાં પત્તું હા, પકડવાનું બરોબર છે, નહીં. બાબુજી. એટલે તમને બધાને કહું છું તમે તો સરપંચ છો બાબુજી નહીં રમે એટલે તમે પૂરેપૂરી માહિતી લાવો અને પૂરેપૂરું ધ્યાન રાખો કશો વાંધો નહીં, બાબુજી. ગામનું છોકરું બગડવું ના જો બાબુજી હું ગામમાં નીકળું એટલે મારા 4 વર્ષો જોઈ રહ્યો હોય મને પાછળ દેખાતું હોય તો પછી શું આ- થાય છે થયું પણ છે આ ને? પકડાતું નહીં ને હા, હા, છીએ, એક છીએ વાર તો હાથમાં છીએ. આવી જાય ને તો એનું પાણી ઉતારી નાખું હું. મને લાગે છે લગભગ નહીં રમતા પણ તો રમતા છે ને તો પકડાઈ જાય. પકડાઈ જાય કશું વાંધો નહીં કે આમાં હા. નહીં રમતા હોય ને તો કશું વાંધો નહીં પણ રમતા છીએ તો વધારે દાડા ચાલે નહીં અને શ્રાવણ મહિને કહું છું જો કોઈ નાટક થયું ને ખેમાં આ શ્રાવણ મહિનામાં તો એ મંદિરના ગોમ સ્વરૂપ પડશે ઓહો, સુધરી જજો પાછા આ કીધું કાલે જ ભજન નતો કર્યો મી ખબર છે બધા પૈસા ડાલ્યો તો ઓહો. હા, હા, અને આ ઓહો, ઓહો. ભજન તો જબર કરે ખેમો પાછો. તંબુરો લેવા નહીં રહી કણ પાછો વર રાખજે એક વાત વાપરી લેજો હા. હો દાડા હાહુ ના અને એક દાડો વહુનો વાત સાચી. બરોબર છે હા, બરોબર. ધ્યાન રાખજો હું જાઉં છું આ ગામમાં આટલું બધું થાય ખરાબી કની આવે હા ગામમાં સરપંચનું પેલા નામ આવે. ના, ના, બરોબર તમારું છે. છોકરું નહીં બગડે અરે બગડે જ હા, છે. તારું નહીં બગડે બગડે જ નહીં. ભગવાનના નહીં બગડે એકબીજા ભાડો પાડ શીખ બાબુજી અને બીજું બધું મને ચાલે પણ આ ગોમનું નામ પેપરમાં આવે છે ને ખોટા કોમમાં એટલે મને ગમતું જ નહીં હા. ગામનું આવે તો શેરી સરપંચનું ના આવે આવે છે. અને ચોક જે છે ને બધા ફોન મને કરે છે કે તમારા ગામમાં આવું થયું લ્યો આવું થયું પેપરમાં આવે એટલે અરે ગમે અમારે તે. ચા પીતા હોય ને ફોન ચાલુ થઈ જાય પેપર વાંચે છે રાઈટ કર. ના ના એટલે જાય આબરૂ ના જાય ને એવું કામ ના કરતા ખેમા આ તને કીધું અને તમે બધા ગામના સભ્ય છો એ બરોબર સમજી તમારું ના, ના, ગામ હકત ઉપર છે. હતો. એ રીતે તમારું સમજીને માહિતી આલજો અને પૈસા કમાવો તો કશો સર વાંધો થોડા ધંધા છે અને આપણા ગામમાં જે રંબાવું છે ને એ ભૂલી જાય રંબાનું જોજો તમારે જોવું હોય તો તમે હું તાર જાઉં લારી છું કાઢો તું વળી ઉતારો ગમવા આલો એ ઉભા રાખ. થોડું કોમ છે કશું કામ નહીં હા શું કામ છે હા વરઘોડું તું એકલ લઈને આવ્યો છું બધું જો જવા દે કશો તો નહીં ખેવા ભેગા થવું તેડો સરપંચ હળો. બાબુજી ઉભા તો રહો બાબુજી ભણો. કેવા જા હતા લે બાબુજી સરપંચ બધા? પૂજા જવું તો હોય. જીવણિયા અમારે જવું છે ભેંસ ખોરવા ઓવા તું જા હારું 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 અમે કોણ લાગે જઈ બેસ પાછા મને અમુક ઘેર જવા દે અને બાબુજીને કીધું ને હોર તો રાખવી જ પડશે બાબુજી કેટલા પહોંચ્યા વળી ટુમા કાકા આ પોખારી પોલીસ હોય આવી જાય ને બાબુજી હા. એટલે મોના ના મોના ઘન દિશોથી આવી હોય મને એ ખબર પડતી નહીં ગમે તે કોક ગોમનો ભારી ગયો છે સમ ના ના સુમા કાકા મોનો ના મોનો આપણામાંથી જ એકાદો ફૂટી ગયેલો છે ને કા માણસ ને ખબર પડે નહીં
હે આપણે મને શું ફૂટાયો છે પૈસા સોમા મળશે તો કાકા ફૂટા લે. ગમે તે કોક રેકી કરતો હોય ને એવું લાગે છે અને આપણા વારેબર સમાચાર પોકારતો હોય ને એવું લાગે છે કે આર્યા કમાય હું છે એકદમ ધમકી આલવા હતા બાબુજી. શરમ આપી દો તમે શરમ. મેં એવું કર્યું મારી આબરૂ કાઢવાનું કર્યું છે તમે. આ તમે મારી આબરૂ નહીં કાઢતા તમે કોઈ લઈને આયા વરઘોડું આખું હોય કાં? ગોરો હું નતો લઈને આવ્યો. પેલા ગોરા પર બેહીને પેલો ઘુસાર્યો ને એને મારા પાસે આવ્યો તો બાબુજી બેહારી મને ખબર હતી વાત ફૂટી છે રીતા. મને છે ખબર રીતા. હતી કે આપણા નાવડામાં પંચર પડાવશે ને તો આ ગોબરિયા વાળો હું તને પહેલાથી ના પાડતો તો કોનો સંગ કરશો ને લ્યા જીવણિયાનો હો. હોનાની હોકોળમાં લોખંડનો કિલો ખોટો ગાલ્યો છે બીજું કશું નહીં સોમા કાકા આબા જેવી તો આબા જેવી નહીં ઓ, હા બાજે, આ બાબુજી હંગાતે ને કે 4 આલવી હતી. હવે આ તો પેલા ખેલાડીઓ નીકળી ગયા છે એ, આ કશું ના કરતો ના પાડ. કશું ના કરતો. બધો ના પાડી દો ના પાડી દે. મારા બેટા જો કે તમારે તો કોઈ નહીં પણ મારા પેલા બાબુજી એમ નહીં તમે અમારું પર લેવું લેવા ગરમ થઈ અરે ગયા વગર રૂટ પર કે મૂર્ખા ખબર નહીં પડતી એમ કહો કે હું યા તો મોય અમારા ઉપર નાસી દેવાનું બધું હોવ. વાત છૂટી કરો છો જવાનું તે? બારોબાર. તને કોઈ સજા પરાઈ નહીં. સદા નહીં પણ તમારે કેવું પડે કે નહીં થતું આવું આ તો કામ ગામનો દંડો લઈને બેઠો છું હું ખબર નહીં પડતી. વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ નાખી દીધો કે આ તો બંધ રાખેલ છે તો બધા પાછા જતા રહી જુગાર નહીં પણ રમાતું. અરે હોગવું પડશે બાતમી જઈ છે રીતા બાબુજી પહાણ. સોમા કાકા મોનો ના જીવણિયાને મોનો પૂછવું પડે એમ તો. આ પકડવો પડશે જે છે એને. નકા આપણો ધંધો બંધ થઈ જશે પાછા ગામમાં લોકોના પૈસે ચાપી આ પડશે મુસાર થયો ચા પીવા બેસતો છે ને એ કહેતો છે ભલે. 1000 કમાવશું ઓહો. 2000 કમાવશું. તો ડોશીની વાત હશે કરી તો હોય. હોટલ જ બેઠો છે એનું મોઢું સીલી નાખવાનું છે એનું મોઢું. હું તો કહું છું જઈને પૂછશે તો ખરા વરઘોડું તમારી પાસે કોણ લઈને આવ્યું તું અરે મુસાર લેવડો. હા આ તો હારું કે હું ઘેર આવ્યો હોત તો મને લાગે છે આધાર આલે છે ને ઓછા પડે છે ના ના આપણા જેટલા કમાવા છે એનું મોઢા સેલો ટેપ મારી દેવાની છે અપુસી. તમારા કુટુંબનો છે ના હોય તો ફેવિકિક મારી દે લે હવાઈ ના નીકળે એની. બાબુજી હતા એટલે મારા 2 શબ્દો કહેવા હતા પણ કીધું નહીં બોલું એના ઘેર નહીં કહેવા હોવ. બાબુજીના વાતની ધોણ ના થવી દો હું આ વાતની મુતાને એક મને વાત. કાપી નાખે રાતો મારો ઓળખ્યો તમે તો ખેમા પગ ખંચેરી ઊભા થઈ જાઓ પણ મારી આબરૂ ન હોય લે હા કેમ આની આબરૂ એટલે તમે તો ઘેર જઈને હોઈ જાઓ કે ગામમાં વાતો થાય. હજી પકડો નતો નહીં ને હાકો જેમાં? ચિંતા કરશો નહીં હું નહીં આગળ હેડવા દઉં વાત ગમે તે થઈ જાય બધું સહન થાય પણ આ ભૂખ સહન નહીં થતી ખાધા વગર મારા ચાલતું જ નહીં ઘરે ને ઘરે ખાવા જોવો છે મથે નાસ્તો કરવા આવ્યો તો અને બાબુજી આયા કે હેળો ગમવા જવું છે તે પાછા લઈ ગયા હવે કીધું નાસ્તો કરીને પછી ઘેર જવું છે હા પણ ડોશી ક્યાં નાસ્તો કરવા જતા ને શેમ આયા પૂછ્યા ને પૂછ્યા એ તો જો કે ઘેર જઈને આ ઘેર હજી પહોંચેલો નહીં હો. કાકા આ ઘેર હરિયો કાઢીએ છીએ ને આપણે રસ્તામાં જ ખલાવ્યું હતું તો લે. નાસ્તો ઘેર કરવા જઈને જતા આયા. શું ખાય છે જીવણિયા પાપડી ને ચા બીજોની પાપડી પાડી નાખવાની હોય, એ, બેઠા સગા- બેઠા પાપડી ખાવાની. લાફોનો મેલ્યો લાફોનો મેલ્યો સાત તેલ લેવા છે પાપડી બધું લાફોનો મેલ્યો મારો હું વખતે લાફો મેલ્યો હવે હું વખતે એટલે વરિયા લાફો મેલતા આવડે છે કોઈનું ખમું એવું નહીં હો વગર ફોનો લાફોનો મેલ્યો એ ખમા એ હજાર હાલવાના અને પાછું લુખા બોલવાનું એ ખમલા હલો કદા મેલ્યો લે મને વાત થોડી છે મને જ થોડી છે મને ખબર હોય તારા સિવાય બીજો કોઈ ગામમાં નહીં. પણ સરપંચ કર્યું છે હું અમાર મારો ને. અરે અમાર મારો ભૂસે મારા છે ખાવા છેલ્લું જોતું એ કણ અને જો આ ફટે ફૂટી ગયો ફૂટી ગયો. અરે તારા શું બાબુજી લઈને આવવાના વરઘોડું તારે એ, પૈસા નહીં આપતા ને. ખેમા હું લઈને નહીં આવ્યો બાબુજી ને બાબુજી મને લઈને આવ્યા છે બાબુજીને ખબર છે રીતના પડી ખબર છે રીતના પડી કે જો દુકાન ચાલે છે ગામમાં. છે ને ખબર પડી શિખર ગમો એ રે સમાચાર લઈને આવ્યા મારું નામ તો હોય. મરી જા શું કરવા તારા બાબુજી કેવું પડે લે? અલ્યા મેં નહીં કીધું બાબુજી માર પાડે કે ગોમો જુગાર રમાય છે મેં કીધું મને ખબર જ નહીં ને ના ના મને ઓટલા બેહીને વાતો કરી છે હા કે બાબુજી બધા ને ઘર કીધું કમાઉં હોય છું. તો કોઈ ગામના બીજાને કીધું છે અલ્યા ગોમો તો ગોમો પણ માર ડોસી નહીં કીધું ને તો ખબર જુગાર રમવા જઉં છું એ તો ખબર છે પડી. ગોમો છે તે કીધું હા ગોમો છે તે કીધું છે મને સરપંચ ને કીધું. સરપંચ વધના લાફા તો નહીં ખાવું આ મુસો પૈસો આલો કરવાને રાખી એક કી દાડા ઉલાડી મેલે બધોને હોવા હો રાખજો ટાઢો પર અરે ટાઢવાનો પડ્યા ખેમા થશે પાપડી લેતા અરે. પાપડી લેતા પાપડી લેતા આવજો. ભરીને બેઠો છે અરે નહીં, આ નાખી દીધું ચાલ બા બધું તી નહીં કીધું ને અરે મી નહીં કીધું બાબુજી મારપાણા હતા આજ સુધી તો કીધું નહીં પણ હું ગમવા જઉં છું પેલા બાબુજી ના ઘેર જઉં નહીં. અને વણ કી આવું શું કી મારું નામ હું કાઢવું પડે આ સરપંચ કીધું હા? તું નથી કહેતો
કે ખેમલો ચુમલો બે કરતા હોય તો કરતા હોય તો એટલે અલે ખેમા ઓમો કેવું થયું છે ખબર હે? બાબુજી કે ગોમો ગાડીઓ આવશે આ ગાડીઓના લીધા જ ફૂટ્યું છે બીજું કોઈ નહીં આવું ગાડીઓ? ખેમા વાત સાચી છે જીવનની આ ગાડીઓ જોઈને બાબુજીને અંદાજો પર કીધું છે. ગાડીઓ આવી છે ને અડ્ડા ઉપર હા. એટલે પત્તા હું સાયકલો લઈને બોલાવું હું કાલ રિક્ષા લઈને આવશે ચાલશે સાયકલ લઈને આવશે ચાલશે બાકી ગાડી નહીં ના સરપંચ હા? ઈવાની ગાડી સિવાય નહીં આવી રહ્યા વાત કરો છો નંબર કરી દો અમે અમારી રીતના કરી નાખશું જો કરવું હોય જીવનનો વાત નહીં ખેમા તમે ફરી પણ આ બોલો કઈ બંધ છે મારા પાસે પણ જો એક ફૂટી ગયો ને તો એને ફોડી નાખ્યો હું વાર રાખજો આ ફૂટ્યો નહીં તો ફોડી નાખ્યો હમણાં ફૂટ્યો હોત તો મહી નાખો મારા ઘેર જવું છે મારા ટાઈમ નહીં જીવનલાલ, મારી વાત સાંભળો શાંતિજી હોભળ તો વાત કોકની. હે, શાંતિજી અલ્યા શાંતિથી પૂછો તાણે હું આપણું કા અરે એવા ફરી વળ્યા ને એ જીવનભાઈ મારી વાત સાંભળો મારી ભૂલ થઈ જઈ અમે કદી આવું નહીં કરું પણ સાંભળો આ કાયમનો રોટલો જતો રહે બીજું કશું નહીં આને મોરો કહેવાય જેમ પરે ને એમ આપણે આગળ ખાવાનો હોય પણ પેલા પૂછવું પડે સરપંચ ઘર મજૂરીના પૈસા કોણ હાલે છે જીવનલાલ હા? અને જીવનલાલ બધાના ચાર કાલ નતા મળે નતા આલ્યા બધા તારે કાંઈ કરવાનું ખાલી ટેકરા ઉપર ઊભું જ રહેવાનું ને, હા? હા પોણીએ નહીં પાતા ઠંડા ભૂલ થઈ જાય ભૂલ થઈ પણ કીધું નહીં તો તમે જીવણિયા, આ કેવું પડે નકા આપણા 5 જણામાંથી એકાદો ફૂટી જાય ને તો તને તો ઓછો મારો તો પોલીસ ખરે ને દંડાય ભઈ નાખે બહેરામાં મેલી કેટલું વધી જાય તને ખબર પડે નહીં પોલીસ લઈ જાય ને તો અમે તો પૂછીને લાફા મેલ્યા છે વગર પૂછે બરફ ઉપર હું ગાડી હા તારે જેલમાં ત્યાં બધા ગોમત ભેગા સરપંચ મોય છે આપણું ના ઓલે મારું પથારી ફરી જાય જીવનલાલ. સાચી વાત સરપંચ કોઈ કહેતા નહીં નહીં. કીધું કોઈ ના કહું કહેતા લે. નહીં, હા. અરે કેવું હોય તો વહેલા કહી દીધો હોત તો ધંધો બંધ થઈ ગયો હોત આટલી કલાક. આ જો તાણે? જો આ તો બંધ રાખ્યું છે પૂછ્યું જીવનલાલ બંધ રાખ્યું છે આજે પાપડી ખાઈ લેજે ગલ્લાથી આ મથે પાપડી ખાવા બેઠો તો પાપડી જેવો કરીને મેલી દીધો સારું જાય હોટલમાં નામ લેજે એક તાલ છે ના 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 તો ઘેર જઈને મને નાસ્તો કરી લે વાત ના મોઢું ના ખોલતા હો મારા બેટા શિખર સ્વાતિ આયા મારા વર્ષે આયા ને એવા કૂટી નાખ્યો બરોબર નો એટલે પણ મેં કીધું નહીં હા શા કીધું હોય તો હું દશા લાવવા રે ગમે તે પણ ઘેર જવા દે ઉના પાણી નાવું પડશે અરે હા કેમાં બરોબર મેથી પાક કાઢવા રે અઠવાડિયું ચાલશે કોઈને વાત કરતો હોય છે ને બાજુ બેહી જાય ને તો દુઃખ થઈ જાય દુનિયા નિર્દોષ છે પણ પણ મેથી પાક નહીં આવવાનો અમો અને હાચવવું પડશે હા. 500 વધારે હાલી નહીં નકર એનો ફૂટ છે તારે જ ફૂટ છે બીજું કોઈ નહીં ફૂટે. વાત સાચી છે ચોમા કાકા હા. 500 વધારે આલવા એક હારા કામ કરો. કોણ હા. ના હોય તો એક વીઘો રાખશે શોખ ની પાર્કિંગ કરાવી દઈએ ગાડીઓ ઈમેલ આવી દેવું છે. એ ચાલો કેમાં ગાડીઓ આ મગવાય ને તો રંબાના આ મગ રાખો એક કામ કરો ટેમ્પો બોલાવી દો ગાડીઓ લઈ લઈને પેલી મિલ્યા બની ટેમ્પામાં બેહારીને જુગારના અડ્ડા ઉપર પોકાડી દેવાના બરોબર છે. બરોબર છે ગોંબાલ અરે કેમાં ચક્રો રાખો ને કશું વાંધો નહીં ટીપો મારે દો હા હું તો એમ કહું છું ગાડીમાં બધા બેહાડી દો કે ગાડી હેડે ધન રમે ડીઝલ જ પુરાઈ દેવું એવું ના કરાય તાણે પછી સુખ સુવિધા વાળી જગ્યા જો ચમા કાકા હાલો મારે કોક વિચારવું પડશે પણ પેલા મોણસો ના પાડી છે ને તે દવા બે આલવું પડશે કાલ કે છે કેવા હા વજનનું હા હા પણ વર રાખજો હો બેહાડ આવો કોઈને તું ફરી રીતના ફોન કરી દે કારણ કે વહેલા આવી જાઓ. ચમા કાકા અમે તો રાતથી ફોન ઉપર છે તારે આજે તો મને ઊંઘ નહીં આવે આમ કેમાં બચી જા ને કા બાબુજી પોખાડી પોલીસ આપણને પાડી જો રહી ગયા ને કા પણ જીવન એ જેટલો ગરમ થઈ ગયો આપણા ઉપર મારા કાકા નિર્દોષ હતો અને પેલા સરપંચ ને 2-4 ઉપર આલી દીધી એમાં ગરમ થઈ ગયો એના પાણી તો ખાવાનું કોક લઈ જાય ને તો વાત પટી જાય પછી ને જલ્દી નહીં સર